નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર ખૂબ આપ સૌનું સ્વાગત છે. ભાઈ બહેનો, આજે હું તમને એક સરસ મજાની એવી ગુરુ ચાવી આપવાનો છું. આમ તમને એમ કહી શકો ને કે ઇકોનોમિક્સના સેશનમાં ઇકોનોમિક્સનું પેપર તમે આપશો, આટલા માર્ક્સ આજનો લેક્ચર જોઈને પાકા, જો હું કહું એ પ્રમાણે અનુસરશો તો. ઓકે, ઘણા બધા સમયથી વાત થતી હતી કે સાહેબ અમારે ઇકોનોમિક્સમાં ઝાઝા માર્ક્સ લાવવા છે, ઇકોનોમિક્સમાં સારામાં સારી તૈયારી કરવી છે, પણ એના માટે શું કરવું એ અમને સમજાતું નથી, અમારે કેવી રીતે તૈયારી કરવી અમને નથી ખબર પડતી. તો ભાઈ આ લેક્ચર માત્ર ને માત્ર તમારા માટે છે. આ રીતે હું કહું છું એ પ્રમાણે તૈયારી કરશો એટલે આઈ એમ વેરી શ્યોર કે તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. શા માટે ભાઈ? કારણ કે હું તમને આજે જે કહેવાનો છું એ બોર્ડના બોર્ડના જે પેપર ચેક થાય છે એ કઈ રીતે ચેક થાય છે, પર્ટિક્યુલર કોઈ જવાબમાં તમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે, કયા જવાબમાં કેટલા માર્ક્સ અપાય છે, કયા જવાબમાં કેટલા માર્ક્સ કપાય છે, એ જો આપણને ખબર પડી જાય તો બોર્ડની પરીક્ષામાં આરામથી સ્માર્ટ મહેનતથી આપણે 90+, 95+, મે બી 100માંથી 100 માર્ક્સ એ આરામથી લાવી શકીએ. પણ એના માટે હું કહું એ તમામ મુદ્દાઓને તમારા ધ્યાનમાં રાખવાના છે. હું તમને બોર્ડની જે આન્સર કી હોય છે એ પણ હું તમને ખાસ બતાવવાનું છું. દરેકે દરેક વિભાગમાં કયા સવાલમાં કેટલી લંબાઈની અપેક્ષા તમારી પાસેથી રાખવામાં આવે છે એ પણ તમને વિભાગ વાઇઝ હું બતાવતો જવાનો છું. એટલે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો, નહીતર થશે એવું કે આ તક ચૂકી જશો. કારણ કે આવા લેક્ચર આપણે વર્ષમાં વારંવાર લઈને આવતા નથી. વર્ષની શરૂઆતમાં શા માટે આવા લેક્ચર લઈને આવીએ છીએ? કારણ કે અત્યારથી જો તમને ખબર હોય કે મારે કઈ રીતે મહેનત કરવી તો તમે અત્યારથી એ પ્રમાણે તૈયારી કરી શકો અને બોર્ડની પરીક્ષા આવે ત્યાં સુધીમાં સારામાં સારા માર્ક્સ તમારા આવે. ઓકે, તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે? અચ્છા, હું જ્યાં પહોંચું છું આન્સર કી બતાડવા માટે, ત્યાં સુધી તમારે પહોંચવું હોય તો તમને સૌથી પહેલાં કન્ટેન્ટ આવડતું હોવું જોઈએ. હવે કન્ટેન્ટ આવડવા માટે એક સીધું સિમ્પલ કામ છે જે તમારે સૌથી પહેલાં કરવું જોઈએ. કયું કામ છે જે સૌથી પહેલાં કરવું જોઈએ? જે આપણે બહુ બધી વખત નથી કરતા, વાંચીએ છીએ લાટ બધું ઢગલામંદ વાંચીએ છીએ પણ નથી કરતા આપણે રિવિઝન નથી કરતા. એકની એક વસ્તુ આપણે વાંચી લીધી છે પછી ફરીવાર આપણે એને ક્યારે યાદ કરીએ છીએ? ઘણા બધાનો જેટલા જોડાણા છો બધાનો એક કોમન પ્રોબ્લેમ છે કે સાહેબ વાંચેલું યાદ નથી રહેતું, આંકડા તો ખાસ ભૂલાઈ જાય છે. ઓકે, તો મારો સીધો સામે પ્રશ્ન તમને એ છે કે આજે કોઈ વસ્તુ વાંચી છે એને ફરીવાર તમે યાદ ક્યારે કરી? એટલે રિવિઝન જેટલી વાર વધારે થશે એટલી વાર તમને વધારે ને વધારે ફાયદો થશે. મુદ્દાઓની ડાયરી બનાવો હાલતા ચાલતા. જ્યારે ખાલી ઇકોનોમિક્સમાં નહીં, વાણિજ્ય વ્યવસ્થા જેવો વિષય છે, એસપી જેવો વિષય છે, આ બધામાં ખાસા એવા મુદ્દા છે. તો એ મુદ્દા છે એની ડાયરી તમે બનાવી શકો અને ડાયરીનો ઉપયોગ હાલતા ચાલતા ગમે ત્યારે ફ્રી પડો છો એ તમે એના માટે કરી શકો. અચ્છા, એક બહુ સરસ મજાની ટેકનિક છે, હું ભણતો ત્યારે વાપરતો અને બહુ ફાયદો મને થયેલો. બાય ધ વે, એક નાનો એવો કિસ્સો તમને સાથે સાથે કહી દઉં. શું થયેલું કે ભાઈ અમારે 11મા અને 12મા ધોરણમાં, બંને ધોરણમાં, 11મા ધોરણમાં હું તો કોમર્સ મેં તો કરેલું છે, અને એમાં થયેલું એવું કે ભાઈ સ્કૂલમાં છે અમને એવું કહેવામાં આવ્યું કે તમારે ભાઈ કોમર્સમાં છે એ એસપી નામનો વિષય નહીં લેવામાં આવે. ઓકે, એટલે મેં પૂછ્યું કેમ? તો કે એમાં સર નથી એસપી ભણાવવાળા. તો કાંઈ વાંધો નહીં, તો કે કમ્પ્યુટર આપો. તો કે કમ્પ્યુટર નહીં ભણાવવામાં આવે. મેં કીધું કેમ? તો કે ભાઈ અમે સ્કૂલમાં લેબ નથી, કમ્પ્યુટર લેબ નથી. હવે કમ્પ્યુટર નહીં, એસપી નહીં, તો શું અમને ભણાવવામાં આવ્યું? તો અમને 12મા ધોરણમાં 11-12 કોમર્સમાં ભણાવવામાં આવ્યો ઇતિહાસ. એટલે 6 વિષયો રેગ્યુલર જે આપણા એકાઉન્ટ સ્ટેટિકો બીએ આવતું હોય, ગુજરાતી, ઇંગ્લિશ, અને એની સાથે ઇતિહાસ. હવે ઇતિહાસ તો આપણને ખબર છે કે ભાઈ આટલા બધા ચેપ્ટર, આટલું બધું કન્ટેન્ટ, આમ એટલે બધી પહેલીથી જ આવી આપણી હોય ને, આમ ચિત્ર મગજમાં બની ગયું હોય. એટલે ત્યારે છે આ પ્રોબ્લેમ થયેલો અમને કે ભાઈ આટલું બધું તો કન્ટેન્ટ કેમ યાદ રાખવાનું? તો ત્યારે મેં આ કરતા સ્કૂલે છૂટી અને બસમાં ઘરે જઈએ. ઓકે, અને બસને અડધી 1 કલાક ઘરે પહોંચતા વાર લાગે. અચ્છા, ત્યાં સુધી શું કરવાનું? સીટ મળી જાય, બરાબર, સીટ મળી જતી ત્યારે. ઓકે, પણ મળી જતી એટલે અમે સીટમાં બેસી જતા અને બેસી ગયા એટલે આંખો બંધ કરીને આખા દિવસમાં જેટલું ચાલ્યું છે, ઓકે, ખાસ કરીને ઇતિહાસ વિષયમાં તો પ્રોપર તૈયારી કરવાની હતી. કારણ કે ઓલા બધા તો તૈયારી કરવા ગમે, આની તૈયારી કરવી ગમતી. તો એ આંખો બંધ કરીને સરે જે ભણાવ્યું છે, જે શબ્દો કીધા, સરે કોઈ વાત કીધી, વધારાની વાત કીધી, કામની કીધી, ઉદાહરણ આપ્યું, વોટ એવર, એ આંખો બંધ કરીને યાદ કરવાનો પ્રયત્ન કરો. આનાથી શું ફાયદો થશે? આને બાય ધ વે ઇંગ્લિશમાં કહેવાય છે વિઝ્યુઅલાઇઝેશન, કે જે બની ગયું છે
એને જરાક વળી પાછો રીચેક કરવાની ટ્રાય કરો, હાઇલાઇટને વળી પાછી મગજમાં લાવો શું બન્યું, બરાબર ને. શરૂઆત ત્યાંથી થાય. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે હળવે પ્રેક્ટિસ કરશો એટલે તમને આની ટેવ પડશે અને તમારા મગજને જોયેલું, જાણેલું, ભણેલું, સાંભળેલું આ બધું યાદ પાછું લાવવાની પ્રેક્ટિસ પડશે. ઓકે, એટલે આ કરવા જેવું છે. તમને રોજ 10 મિનિટનો ટાઈમ તો મળતો હશે ને. આ 10 મિનિટના ટાઈમમાં તમને આ જે વિષયમાં એમ લાગે કે સાહેબ ઇકોનોમિક્સ વિષય તો બહુ હાર્ડ છે, તો તમારા સરે જે ઇકોનોમિક્સમાં ભણાવ્યું છે, બરાબર, એ લેક્ચર પૂરો થઈ જાય પછી ઘરે સાંજે જાઓ છો ત્યારે બસ એ યાદ કરવાનો પ્રયત્ન કરો કે સાહેબ એમાં શું શું ભણાવ્યું, કયા કયા મુદ્દાની સમજૂતી આપી, કઈ રીતે એમાં ઉદાહરણ આપ્યા. ઓકે, આવું અત્યારે શરૂઆત કરો. હા, પહેલા દિવસથી કંઈ ફાયદો નહીં દેખાય. ઓકે, મને શું ફાયદો દેખાણો બાય ધ વે, ઇતિહાસ વિષયમાં 12મા ધોરણમાં મારે 86 માર્ક્સ હતા બોર્ડની પરીક્ષામાં. તો ફાયદો એન્ડમાં દેખાય. તૈયારી શરૂઆતથી કરવી પડે. અઠવાડિયું કરીને પછી 8મા દિવસે એમ કહો ફાયદો થઈ ગયો, એમ નહીં થાય. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. રિવિઝન કરો. રિવિઝન કર્યા પછી મગજમાં વિઝ્યુઅલાઇઝેશન કરો કે મેં આખા દિવસ સ્કૂલમાં કેટલા ચેપ્ટર ભણ્યો, એક્સ્ટ્રા ક્લાસમાં ટ્યુશનમાં કેટલા ચેપ્ટર ભણ્યા, કયો ટોપિક મને ભણાવ્યો, એ બધું યાદ કરવા જાઓ તો તમને મજા આવશે. ઓકે, એટલે આ 2 મુદ્દા છે, ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે કરવા જેવું છે તમારે, તમારી પાસે ટાઈમ છે, કરી શકશો. બીજું, તૈયારી જેટલી પણ કરો છો એ બધી લખીને તૈયારી કરો. આ લખીને તૈયારી શું લેવા કરવાની છે, હમણાં હાર્દિક સર પણ ખાસ તમને કહેવા માંગે, બધા સરનો આમ એક સેમ સજેશન હોય, શું લેવા, કોઈ પરીક્ષા લખીને દેવાની છે. લખીને દેવાની છે જે વસ્તુ, એ વસ્તુને વાંચીને તૈયારી કેમ પોસિબલ છે. એટલે જ્યારે વાંચવા બેસો ત્યારે નોટ અને પેન સાથે જ હોવી જોઈએ. જે વાંચો છો એ એના મેઇન ટોપિક્સ ટપકાવતા જાઓ એટલે તમને ખબર પડતી. અને હા, વાંચી લીધા પછી મોઢે લખતા જાઓ એટલે તમને ખબર પડે કે જે મેં વાંચ્યું છે મને યાદ રહ્યું કે નહીં. ઓકે, એટલે આટલી 3 ટિપ્સ છે જે ખાસ ધ્યાનમાં રાખજો. અચ્છા, બોર્ડની પરીક્ષામાં પેપરમાં શું ધ્યાન રાખવાનું છે? અચ્છા, કયો સવાલ છે? ઓકે, વિક્રમ પરમાર એમ કે સર ટપો નથી પડતો. જો હું તમને હેલો કરી દઉં ઇકોનોમિક્સ વિષયને. ઓકે, હું તમને આન્સર કી બતાવું છું બોર્ડવાળાની, કે એ લોકો તમારી પાસેથી કેવી રીતે, કેવા જવાબની, કેટલા જવાબની અપેક્ષા રાખે છે, કે ભાઈ બાળક પાસેથી શું માગીએ છે મેક્સિમમ માર્ક્સ આપવા માટે. ઓકે, તો એક જરાક વિભાગ એ છે. બાય ધ વે લેટેસ્ટ 2024નું લઈ આવ્યો છું. હવે જો આ રીતે છે, તમારે પણ જવાબ આ જ રીતે લખવાના છે. ઓકે, જો આ જ રીતે ક્વેશ્ચન નંબર હોય એ માત્ર હાંસિયામાં દેખાય છે ને, 1 2 3 4 આ રીતે લખવાનું. અને આ રીતે હું તમને કહું છું કે કઈ રીતે મોટા સવાલની લંબાઈ કેટલી રાખવાની, શું શું લખવાનું જોઈ લો અહીંયા. તો અહીંયા જે ઓપ્શન આવતો એ ઓપ્શન પણ લખો, દેખાય છે ને આ ઓપ્શન, અને એની બાજુમાં શું જવાબ છે એ પણ લખવાનું છે. 2 લખવાનું છે. પહેલો જવાબ લખ્યો, એક લીટી કોરી છોડો, બીજો જવાબ લખો, એક લીટી કોરી છોડો, ત્રીજો જવાબ લખો. આવી રીતે વ્યવસ્થિત લખશો. ઓકે, તો તમારા પેપરની ઇમેજ સારી બનશે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે ખાસ ધ્યાનમાં રાખજો. ખાલી ઘણા બધા આ જ જવાબ લખે છે અને ખાલી બધા ABCD જે આવતું એ જ લખે છે, બધું નથી લખતા. એટલે આ ખાસ લખી નાખો તો તમને ફાયદો થશે. અચ્છા, બીજું શું કરવાનું? આ પેપર નથી બતાડતો, તમને એમ થઈ શકશે આ તો ટોપરનું પેપર. ના, ટોપરનું પેપર નથી, આ આન્સર કી છે. ઓકે, ચાલો બીજું શું? હવે તો તમને પરચો અહીંયાથી મળશે. ઓકે, હવે અહીંયા છે જો વૃતાંશ આકૃતિ એટલે શું? હવે એવી આપણને વ્યાખ્યા પૂછી હતી. ઓકે, હવે વ્યાખ્યા પૂછી હતી 1 માર્ક્સમાં, તો આ 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો. વૃતાંશ એટલે વર્તુળનો અંશ, આ તો સોરી વૃતાંશની વ્યાખ્યા હતી. આ રહી વૃતાંશ આકૃતિની વ્યાખ્યા. આ તમારે 1 માર્ક્સમાં છે, ખાસ લખવું પડે. ઓકે, તો આ એટલું લખશો એટલે આનો 1 માર્ક્સ મળશે. જો અહીં સૂચના આપી છે કે 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી હોય તો 1 ગુણ આપવો. એટલે આ જે 2 વ્યાખ્યા છે, આ 2 વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી હોય તો તમારે એને 1 માર્ક્સ આપવાનો છે. ટપો પડ્યો એટલે 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખો તો પણ ચાલે. બાય ધ વે ઘણીવાર એવું થાય કે તમે જે ટોપિક વાંચો છો, ફોર એક્ઝામ્પલ નાણાકીય નીતિ છે, ફુગાવો છે, નાણું છે, વિકાસ છે, વૃદ્ધિ છે, આ બધાની એક કરતા વધારે વ્યાખ્યા ચોપડીમાં આપી છે. તો એમાંથી કોઈ પણ જે તમને યોગ્ય લાગે છે, કોઈ પણ એક વ્યાખ્યા પાકી કરો, બધી ન કરો. ઓકે, એ વ્યાખ્યા પાકી કરો પણ સજ્જડ બેઠી કોપી પાકી કરો. એમાં ઘરના શબ્દો નહીં ચાલે, ઘરના સવાલ નહીં ચાલે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ડન. બાકી બધા તો પછી 1 માર્ક્સના સવાલ છે. દાખલા તરીકે બાળ મૃત્યુદરની વ્યાખ્યા છે કે જીવતા જન્મેલા 10,000 બાળકો 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણ. તો આ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે જેટલું તમારી પાસે વ્યાખ્યા માંગી હતી, વ્યાખ્યા લખી નાખી છે, કામ ખતમ, તો આનો 1 માર્ક્સ મળી જાય. ઓકે, પછી રેપો રેટની વ્યાખ્યા માંગી છે કે વેપારી બેંકો ટૂંકા ગાળા માટે RBI પાસેથી જે ઉછીના નાણાં મેળવે અને બદલામાં એમને વ્યાજ ચૂકવવું પડે એને કહેવાય રેપો રેટ કહેવાય. ઓકે, તો એ પણ વ્યાખ્યા છે. ગુણાત્મક સાધનોની પણ અહીંયા વ્યાખ્યા છે. અચ્છા, ગુણાત્મક સાધનોની 2 વ્યાખ્યા અહીંયા પુસ્તકમાં છે, એમ ફેરવીને લખો તો 2 વ્યાખ્યા છે.
અને મેં કીધું છે કે બે વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા સાચી લખી હોય તો પણ તમારે એને 1 માર્ક આપી દેવાનો છે. ઓકે, હવે અહીંયા ઓકે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અથવા તો એક યોજના હતી જે સરકારે ખેડૂતો માટે શરૂ કરેલી. તો એ યોજનાનું માત્ર નામ લખવાનું હતું, એટલે શોર્ટ ફોર્મ લખો તો પણ ચાલે, ફૂલ ફોર્મ આવી રીતે લખો તો પણ ચાલે. ઓકે, ચલો પછી કઈ યોજનાનું સૂત્ર મૂકવામાં આવ્યું હતું? એ સૂત્ર હતું હર ખેત કો પાણી. આગળ ભણશો, હજી તો શરૂ નહીં થયું એટલે આવશે, પણ આટલી વસ્તુ ખાસ તમારે લખવાની થશે. ઓકે, ચલો હવે ખાસ મેં તમને ફૂલ ફોર્મ વાળી વાત કેવી હતી કે માની લો કે 30 નંબરનો સવાલ છે, જોઈ લો, તો પોસિબલ હોય તો હું થોડુંક મોટું કરું. હા, ઓકે, તો 30 નંબરનો સવાલ છે, એમાં આપણને ફૂલ ફોર્મ પૂછ્યું હતું ONGC નું પૂર્ણ નામ આપો પ્લીઝ. ઓકે, આ ONGC નું પૂર્ણ નામ ઓકે ઓકે હું એમ કહે છે સર પ્લીઝ આર્ટ્સના IMP આપો. ભાઈ બેટા આ જ ચેનલ ઉપર માર્ચ મહિનો જોઈ લો, માર્ચ મહિનાના વિડીયો જોઈ લો, એમાં સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ ને ભૂગોળ ને રાજ્યશાસ્ત્રના બધાના IMP તમને મળી રહેશે. જોઈ લો. એટલે આર્ટ્સના IMP પણ આપણી ચેનલમાં અવેલેબલ છે, કમ્પ્યુટરના પણ અવેલેબલ છે, જરાક જોજો એટલે તમને મળશે. અચ્છા, ONGC નું ફૂલ ફોર્મ, આ ONGC નું ફૂલ ફોર્મ તો આપણે લખ્યું કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. હવે ઘણા એમ કે સાહેબ અમને સ્પેલિંગ નો આવડે તો, ફૂલ ફોર્મના સ્પેલિંગ નો આવડે તો અહીં લખ્યું છે શુદ્ધ ગુજરાતીમાં કે ગુજરાતી લખાણ માન્ય રાખવું. એટલે તમે આનું ઉચ્ચારણ લખો કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, તો પણ એ સાચું જ પડે, ખોટું ન પડે. સમજણ પડી ને? એટલે સ્પેલિંગ આવડે તો ધ બેસ્ટ, તો પહેલા સ્પેલિંગ જ લખો. પણ સ્પેલિંગ નથી આવડતા તો ટેન્શનની વાત નથી, તો તમારે શું કરવાનું છે, એનું ગુજરાતી ઉચ્ચારણ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આવું લખી નાખવાનું છે, તો પણ તમારું કામ થઈ જશે. ઓકે, વિભાગ સી માં 2 માર્ક્સના સવાલો આપણે જોઈ લો. ઓકે, કે 2 માર્ક્સમાં આપણને સવાલો પૂછ્યા છે. હવે અહીંયા આપણને આકૃતિ એટલે શું તેના ઉપયોગો જણાવો, આવી રીતે સવાલ પૂછેલો, મતલબ 2 સવાલ પૂછેલા, 2 નો 1-1 માર્ક્સ. તો આકૃતિની વ્યાખ્યા લખી નાખી, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને શું કહેવાય? આકૃતિ. અને એના ઉપયોગ એ પછી વિજ્ઞાપન કંપની આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્યને માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે વાપરે છે. ઓકે, હવે નીચે નોંધ મારી છે. નોંધ જ આપણા માટે ખાસ કામની છે કે અર્થનો 1 માર્ક આપવાનો અને સમજૂતીનો 1 માર્ક આપવાનો. આવ્યું? આના જવાબ ઘણા બધાને એમ થાય છે કે સાહેબ આમાં ફલાણા પ્રકાશનમાં તૈયારી કરો તો હાલે, ઓલામ જે લખ્યું છે એ વાંચો તો હાલે. તો યાદ રાખજો, પાઠ્યપુસ્તક ઓથેન્ટિક છે, એ પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરશો તો ખાસ તમને ફાયદો થવાનો. જોઈ લો અહીંયા આ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણને, રાજ્ય ને સામાજિક સંસ્થાના બધું ક્યાં કઈ જગ્યાએ છે, હે ને? એટલે આ લોકો જ્યારે આન્સર કી બનાવે ત્યારે પુસ્તકને જ ધ્યાનમાં રાખે છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. ક્લિયર થઈ ગયું? ચલો, તો જો આ નોંધ આ પ્રમાણે આપી દીધી છે. ઓકે, 32 નંબરનો સવાલ છે. હવે એમાં કમ્પ્યુટરના અને ઇન્ટરનેટ ટેકનોલોજીના કમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો આપ્યા છે. ઓકે, આવી જે ભય સ્થાનો આપણને આપ્યા છે, એ જે ભય સ્થાનો છે જો અહીં આપણને આપ્યા છે, કમ્પ્યુટર યંત્ર સાધન છે ને તે અભ્યાસ સામગ્રી નથી, સામગ્રીની પ્રક્રિયા સરળ કરવા મદદ કરે છે અને ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. અને પછી આપ્યું છે પ્રોગ્રામિંગ એની જાગૃતિ. 3 મુદ્દા થયા અને જે ક્લાસમાં 4થો મુદ્દો છે. અને એમ કીધું છે કે આ 4 મુદ્દામાંથી પ્રત્યેક મુદ્દાનો કેટલો માર્ક ગણવાનો? અડધો. એટલે 4 મુદ્દાનો અડધો એટલે 2 માર્ક્સ થયા. તો કમ્પ્યુટર ટેકનોલોજીના જે ભય સ્થાનો છે એમાં બધી લાઈન લખવાની, પોઈન્ટ પાડીને જો બોર્ડવાળા તમને પોઈન્ટ પાડીને જવાબ લખવાનું સજેશન કરે. તમે જે ફકરા પાડો છો ને એ ફકરામાં કોઈને રસ નથી, એટલે પોઈન્ટ પાડીને લખો પ્લીઝ. જો આ બોર્ડવાળાએ પોઈન્ટ પાડીને લખ્યું છે, તમને શું વાંધો છે? 2 માર્ક્સ વાળો સવાલ છે ભાઈ. કેટલા માર્ક્સ વાળો? 2 માર્ક્સ વાળો સવાલ છે, જેમાં પણ આ લોકો ફકરા નથી લખતા. તો આપણે શા માટે લખવાના? એટલે આ વસ્તુનું ધ્યાન રાખો. ઓકે, તો જો આ રહ્યા મુદ્દા છે ને 4. ઓકે, ચાલો હવે બીજું કે 2 માર્ક્સમાં એવો સવાલ પૂછાયેલો કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ સમજાવો. મર્યાદાઓ 3 છે, સમજાવવાની 2 હોય. 2 માર્ક્સમાં પૂછાણો એટલે અહીંયા 3ના ટાઇટલ લખીને આપણને કીધું છે કોઈ પણ 2 મુદ્દા સાચા સમજાવ્યા હોય તો એના 2 માર્ક આપવાના. એટલે જ્યારે તમને એમ થાય કે આ 3 મુદ્દા અહીંયા છે અને આપણને તો 2 માર્ક્સમાં પૂછ્યા તો ટેન્શન નહીં લેવાનું. કેટલા લખવાના? 2. કોઈ પણ 2 મુદ્દા લખી નાખવાના. બોર્ડવાળા એટલા ડાયા છે. એક સવાલ એવો પૂછાયેલો કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી આપો. તો યાદી આપો એટલે જો આ રીતે નામ લખી નાખ્યા છે ને, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસનો આંક છે. અને આ 4 નામ જે લખ્યા છે, 4 નામનો અડધો માર્ક્સ અહીંયા આપણને આપવામાં આવ્યો છે. સેમ રીતે ફુગાવાના લક્ષણો જોઈ લો. ઓકે, તો બધા 4 મુદ્દાએ લખ્યા છે, 4ના કેટલા? 0.5 ગુણ, અડધા માર્ક્સ આપ્યા છે. અચ્છા, નાણાંના પ્રકારો જોઈ લો. નાણાંના 6 પ્રકારો છે, એમાં 6 પ્રકારોમાંથી લખ્યું છે
ઘણાને એમ થાય કે સાહેબ હમણાં ઓલું 3 મુદ્દાવાળું, પણ અહીંયા તો તમે જો નાના નાના એક એક શબ્દ છે, વસ્તુ, પશુ, ધાતુ, કાગદી, પ્લાસ્ટિક, બેંક. અહીંયા કીધું છે કોઈ પણ 3 મુદ્દા સાચા હોય તો 1 ગુણ આપવાનો. ઓકે, એટલે મતલબ એમ થયો કે 6 છે તો આ 3 મુદ્દાનો 1 માર્ક, આ 3 મુદ્દાનો બીજો માર્ક, એટલે 6 એ 6 પ્રકારો તમારે ખાસમ ખાસ લખવા પડશે નાણાના પ્રકારો વાળા સવાલના જવાબમાં. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, ચાલો. બાકી બધા છે. કોઈ નવું આવે તો હું તમને ખાસ વિભાગ ડી વાળું જરાક ચેક કરી દઉં. મોટા ભાગના લોકોને બળતરા છે સાહેબ વિભાગ ઈ માં શું છે આવે છે એની અંદર. આપણી પાસે એ પણ આન્સર કી છે, આપણે આન્સર કી ફૂલ લઈને આવ્યા છે આખા પેપરની. અચ્છા, આવી ગયો છે. યસ, વિભાગ ડી 3 માર્ક્સ વાળો સવાલ અહીંયા આવી ગયો છે. હવે આ જે છે એ પહેલો જ સવાલ આપણને આપ્યો છે કે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલા ચેપ્ટરમાંથી આ સવાલ પૂછવામાં આવ્યો છે. હવે આજે પહેલા ચેપ્ટરમાં સવાલ પૂછવામાં આવ્યો છે એમાં પુસ્તકમાં 6 બાબતો છે. હવે ઘણા એમ કે સાહેબ આમાં 3 મુદ્દા સમજાવવાના, પણ તમે ચોપડીમાં જોવો ને તો 3 મુદ્દામાં એક લીટીની જ સમજૂતી આપી છે. 6 એ 6 મુદ્દા બહુ નાના છે. ઓકે, એટલે અહીંયા સમજો કે દરેક મુદ્દાની સમજૂતી જરૂરી છે. મતલબ 6 એ 6 પોઈન્ટ. આ જો જ્યાં સુધી તમે પાઠ્યપુસ્તક તૈયાર નહીં કરો ત્યાં સુધી કંઈ આઈડિયા નહીં આવે. ઓકે, કે હું શું સમજાવું છું. ઓકે, એટલે આ યાદ રાખજો કે આટલા બધા દાખલા ગરીબીના કારણો પૂછ્યા, ઓકે, કે બેરોજગારીના કે ફુગાવાના કારણો પૂછ્યા 3 માર્ક્સમાં, એટલા બધા છે તો કોઈ પણ 3 લખો તો ચાલે. પણ અહીંયા સમજૂતી વખતે દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે ને એમાં એક 2 લીટી માંડ આવે છે. પાઠ્યપુસ્તકમાં જ એક 2 લીટી લખેલી છે. માટે 6 એ 6 મુદ્દા સમજાવવા જોશે. એટલે દરેકે દરેક મુદ્દાની સમજૂતી જરૂરી છે. અચ્છા, તફાવતમાં તો બહુ બધા લોચા પડે છે સાહેબ. તફાવતમાં ઈ કયો કયા માર્કમાં કેટલા મુદ્દા લખવાના, હે ને? તો જો 3 માર્ક્સમાં તફાવત પૂછો, 3 માર્ક્સમાં તફાવત પૂછો છે, બોર્ડવાળાને તમારી પાસેથી શું અપેક્ષા છે, બરાબર ને? એ જોઈ લો. અહીંયા 9 મુદ્દા અહીંયા તો લખી નાખ્યા છે. નોંધ મારી છે, એટલે પાઠ્યપુસ્તકમાં હતા એ 9 મુદ્દા અહીંયા છાપી દીધા છે. આ નોંધ મારી છે કે કોઈ પણ 6 સાચા મુદ્દાના 3 ગુણ આપવા. તો મતલબ એમ થયો કે તફાવત જો 3 માર્ક્સમાં પૂછાણો છે તો બે બાજુ 6 મુદ્દા લખવાના. 2 માર્ક્સમાં તફાવત પૂછાય તો બે બાજુ 4 મુદ્દા લખવાના. અને 5 માર્ક્સમાં જો તફાવત પૂછાય તો બે બાજુ 10 મુદ્દા લખવાના છે. આટલું કામ ખાસ કરવાનું છે તમારે. ઓકે, એટલે તફાવત માટે બોર્ડવાળા આવું કહે છે, મારો જવાબ નથી. ક્લિયર થઈ ગયો? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. કેટલા 3 માર્ક્સમાં તફાવત પૂછાયો અહીંયા તો કેટલા માર્ક્સ, કેટલા બે બાજુ કેટલા મુદ્દા લખવાના કીધા? 6 મુદ્દા બંને બાજુ આપણને લખવાને કીધા છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. અચ્છા, ઘટકો આપણને સમજાવવાને કીધા છે તો 3 ઘટકોના મુદ્દાની સમજૂતીના 3 ગુણ છે. ઓકે, પછી ગરીબીના અન્ય કારણો તો એમાં પણ 3 મુદ્દાની સમજૂતીના 3 ગુણ છે. મનરેગા યોજના જે આવશે આગળ 6ઠા પાઠમાં, તો એ મનરેગા યોજનામાં પણ જો જ્યાં ફકરા વાળો છે ને બધે આ લોકોએ ફકરા પાડવાને બદલે પોઈન્ટ પાડ્યા છે. એટલે એમને માટે સહેલું પડે. ઓકે, હવે અહીંયા એવું હતું કે આ જે 4 મુદ્દાવાળો લખ્યો છે ને એમાં ચોપડીમાં 4 મુદ્દા આપ્યા છે, પૂછો છે 3 માર્કમાં. અને સમજૂતી પણ ખાસી એવી 3-4 મુદ્દા 3-4 લીટી અંદર આપી છે. તમે 7મો પાઠ ભણશો એટલે તમને ખ્યાલ આવશે. તો ત્યારે અહીંયા એ ધ્યાન રાખવાનું કોઈ પણ કેટલા મુદ્દા, 3 મુદ્દાની સમજૂતી છે એની અંદર આપવાની થશે. ઓકે, અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ તમને 5 માર્ક્સ વાળા સવાલો કેટલા છે, મતલબ કઈ રીતે એ લોકો ધ્યાન રાખે છે એ આપણે એક જરાક ચેક કરી લઈએ. ઓકે, મે બી આ જ છે 5 માર્ક્સ વાળો વિભાગ. યસ, અને એમાં પહેલો જ સવાલ છે. યસ, આ 25 માર્ક્સ વાળો છે. તો સાટા પ્રથાનો અર્થ આપી એની મર્યાદાઓ સમજાવો. સામાન્ય રીતે આપણને એવું થાય કે સાહેબ સાટા પ્રથાની મર્યાદા સમજાવે, અર્થ આપણને વ્યાખ્યા લખી નાખો, વસ્તુક સેવાનો બદલામાં વસ્તુક સેવાનો વિનિમય કરવાની પ્રથા. આટલું ખતમ. અને પછી 3 મર્યાદાઓ સમજાવી દો તો કામ ખતમ. તો એમ 5 માર્ક્સ મને નહીં મળે, સીધા 4 આવી જશે અને ઉડી જાય બધું. એટલે માર્ક્સ મેળવવા છે તો શું કરો? તો સાદી ભાષામાં સૌથી પહેલા અર્થ લખ્યો અહીંયા કે વસ્તુક સેવાના બદલામાં અન્ય વસ્તુક સેવા મેળવવાની પ્રથા, એટલે સાટા પ્રથા. ઉદાહરણ લખવાનું કે ખેડૂત ઘઉં આપીને ચોખા કાપડ ચપ્પલના મનોરંજન એવું બધું સેવા મેળવે એને શું કહેવાય? એ સાટા પ્રથાનું ઉદાહરણ આપ્યું છે. અને હવે પછી મર્યાદા સમજાવવાની શરૂ કરી છે. ઓકે, એટલે જો અહીં લખ્યું છે કે વ્યાખ્યાનો 1 માર્ક્સ, ઉદાહરણનો 1 માર્ક્સ, અને પછી આ જે તમે 3 સમજૂતી લખી છે એ ત્રણેયનો એક ગુણ. આ રીતે કામ થશે. ઓકે, એટલે આ રીતે આપણે કામ કરવાનું છે. ગરીબીના નિર્દેશકો જોઈ લો. આ ગરીબીના નિર્દેશકો આપણને પૂછેલા, અને ગરીબીના નિર્દેશકો તો 11 આપ્યા ચોપડીમાં. 5 માર્ક્સમાં 11 નિર્દેશકો પૂછે તો આ લોકો તો કેવા કહેવાય? આપણને એમ થાય 11 નિર્દેશકો લખવાના 5 માર્ક્સમાં? બિલકુલ નહીં.
ઓકે, એ લોકો વ્યવસ્થિત પૂછે છે, આપણે સમજવામાં ફેર થાય છે. એટલે આપણે શું કરવાનું છે, સૂચના ફોલો કરો. કઈ રીતે એ લોકો ચેક કરશે કીધું, કોઈ પણ 5 નિર્દેશકો સમજાવ્યા હોય 5 માર્ક આપવાના છે. ઓકે, અને જો એ લખ્યું છે, ઘણા બધા એવા હોય ને કે સાહેબ ડાયા હોય કે સાહેબ અમે ખાલી ટાઇટલ લખ્યા હોય, અંદર બીજું કાંઈ એમ લિસ્ટ બનાવી નાખ્યું હોય, બીજું કાંઈ ન લખ્યું હોય તો પછી એમ લખ્યું છે કે માત્ર નિર્દેશકના નામ જણાવ્યા હોય તો માત્ર ને માત્ર 1 જ માર્ક મળે. તમે લિસ્ટ બનાવીને આવ્યા 11 નિર્દેશકોનું, 11 તો પછી લિસ્ટ હોય તો 11 નિર્દેશકો જોશે ભાઈ. અને ખાલી નામ લખીને આવ્યા, અંદર સમજૂતીનો ટાઈમ ન રહ્યો તમારી પાસે, 1 માર્ક્સ તમને મળે. ઓકે, પણ તમે વ્યવસ્થિત 5 નિર્દેશકોની સમજૂતી આપી છે તો તમને 5 માંથી 5 માર્ક્સ મળવા પાત્ર છે, જો સમજૂતી પૂરતી અને સાચી છે તો. વસ્તી નિયંત્રણના ઉપાયો 5 જ છે પાઠ્યપુસ્તકમાં પણ, એટલે દરેક મુદ્દાની સમજૂતી છે યોગ્ય રીતે આપી હોય તો એ લોકો 5 માર્ક્સ આપે. ઓકે, કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના સુધારા છે, આવા સુધારા 6 આપ્યા છે પુસ્તકમાં, પૂછો છે 5 માર્ક્સમાં, તો કોઈ પણ 5 મુદ્દાની સમજૂતી જરૂરી છે. 6 માંથી કોઈ પણ 5 લખવાના. ડન. ઓકે, લાસ્ટ બટ નોટ લીસ્ટ જે મારે તમને કહેવો છે. ઓકે, આકૃતિ નું વિશ્લેષણ છે ખાસ કે સાહેબ તો શું છે, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે 63 નંબરનો આ સવાલ હતો. ઓકે, હવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે આકૃતિના આલેખ હોય છે, આપણા ઇકોનોમિક્સમાં છેલ્લો સવાલ આપણા પેપરનો આકૃતિ દોરવાનો હશે, એ ગેરંટી છે, પાકી વાત છે. અને કેટલા માર્ક્સનો હશે પાછો? 5 માર્ક્સનો હશે. આને મુકાય નહીં ને. કઈ રીતે માર્કિંગ થાય છે એનું ભાઈ, તો 2.5 માર્ક્સ જે છે એ આકૃતિ દોરવાના છે, બાકીના જે 2.5 માર્ક્સ છે એ આવી રીતે મુદ્દાના વિશ્લેષણના હશે. ઓકે, એટલે ખાસ અહીંયા લખ્યું છે કે પાસપાસીની સ્તંભાકૃતિ અને વિશ્લેષણ. તો આ જે સ્તંભાકૃતિ દોરી હોય એના 2.5 માર્ક્સ, વિશ્લેષણના તમારી પાસે 5 મુદ્દા. હવે તો મેં સ્કેન કર્યું નથી આગળ, પણ વિશ્લેષણના તમારી પાસે કેટલા મુદ્દા માંગે છે? 5 મુદ્દા માંગે છે. એટલે તમારે 5 મુદ્દા વિશ્લેષણના ફરજિયાત લખવાના જ છે. કઈ રીતે કરવાનું વિશ્લેષણ ઓલરેડી અગાઉ વિડીયો આપણા આ ચેનલ ઉપર લાવી ચૂક્યો છું, એ જરાક રિવિઝિટ કરી લેજો, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આકૃતિ દોરાય, કઈ રીતે એનું વિશ્લેષણ લખાય. સાવ ઇઝીમાં ઇઝી પદ્ધતિ છે, એકદમ ઇઝી છે. 5 માર્ક્સ તો તમારા બેઠા આવી જાય એવું છે. ઓકે, એટલે આ રીતે ખાસ ધ્યાનમાં લેજો. હવે આવી રીતે કામ કરશો તો બહુ મજા આવશે. આ રીતે હવે છે ને, હવે જો શું લેવા, તમને અત્યારથી મેં આન્સર કી બતાવી દીધી, એનું રીઝન તમને કહું. એટલા માટે કે તમે હવે કોઈ પણ નાની મોટી ટેસ્ટ પણ આપો, હવે ક્યાંય હોમવર્ક કઈ તમારા હાથમાં આવે એટલે એમ માનીને વિચારો કે આ જે સવાલ મને લખવા આપ્યો, આ ટોપિક મને જે લખવા આપ્યો, એ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે. અને જો બોર્ડની પરીક્ષામાં જે તે માર્ક્સમાં પૂછાય તો મારે કેટલી લંબાઈ એમાં રાખવાની હોય, એનો આઈડિયા હવે તમને આજના મેં આ બતાવ્યું છે એના પરથી આવી ગયો હશે. એની પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરો. રાઉન્ડ ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, ડેઇલી ટેસ્ટ, જે ટેસ્ટો તમારા સ્કૂલમાં લેવાય છે, ટ્યુશનોમાં લેવાય છે, એમાં જ્યારે તમે જવાબ લખો છો ત્યારે આ પ્રમાણે લખવાની ટ્રાય કરો, પ્રેક્ટિસ કરો. ઓકે, એટલે એ પ્રમાણે આગળ જતા નહીંતર શું થાય, તમને એમ લાગે કે મેં તો લખ્યું હતું પણ એ બોર્ડના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેવું હતું એ આપણને ખબર નથી. એટલા માટે આ તમને બતાવી દીધું છે, એટલે ખાસ ધ્યાનમાં લેજો અને યાદ રાખજો. અને આખું વર્ષ જ્યારે તૈયારી કરો છો તો દરેકે દરેક મુદ્દામાં ધ્યાન રાખજો કે આ મુદ્દો આટલા માર્ક્સમાં પૂછાઈ શકે તો આટલા લખવાના. એ મેં તમને ઓલરેડી ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આખું પેપર મેં તમને જરાક બતાવી દીધું છે આન્સર કી. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજું કે જેટલા પણ મિત્રો આર્ટ્સના અહીંયા કહે છે કે સર રિપીટર આર્ટ્સના એમપી આપો, આર્ટ્સના એમપી આપો, મેં હમણાં જ વાત કરી દીધી ભાઈ કે આપણી આ જે ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, આમાં માર્ચ મહિનાના લેક્ચર જોઈ લો દીકરાઓ. એમાં આર્ટ્સ વિષયના તમામ આર્ટ્સના જેટલા વિષયો છે એ બધાના આઈએમપી ઓલરેડી આપી દીધેલા છે, માર્ચ મહિનામાં લઈ આવેલો છું. એ એક જરાક વિઝિટ કરી લો ભાઈ, તમને અંદાજ આવી જશે, તમને ખબર પડી જશે. ઓકે, અને લખ્યું જશે વિષયનું નામ થંબનેલ ઉપર, એ જોઈને પણ તમને અનુકૂળતા થઈ જશે. ઓકે, તો જેટલા મિત્રો આર્ટ્સવાળા છે એ ખાસ ત્યાં જઈને જોડાઈ શકે. બીજું જેટલા રિપીટર લોકો છે કોમર્સવાળા જેટલા પણ, એ બધાને વિદ્યાકુલ 12 કોમ ટોપર આ ચેનલ ઉપર આપણી ભવિષ્યવાણી છે, જે આપણી આ પૂરક પરીક્ષા શરૂ થાય ત્યાં એ દરમિયાન આગલા દિવસે આવવાની છે. હું પણ 24 તારીખે ઇકોનોમિક્સની ભવિષ્યવાણી લઈને આવવાનું છું એ ચેનલ ઉપર. આંકડાશાસ્ત્ર વિષયની પણ ભવિષ્યવાણી આજે કે આવતીકાલે મે બી આવવાની છે, તો એ પણ ખાસ ધ્યાનમાં લેજો. ભવિષ્યવાણીનો મારો ચાલવાનો છે તમારી પૂરક પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી, પણ આ ચેનલ ઉપર નથી. આપણી આ બીજી ચેનલ છે વિદ્યાકુલ 12 કોમ ટોપર, તો એ ચેનલ ઉપર જરાક આવી જવાનું અને ત્યાં છે એ તમને રિપીટરને લગતા તમામ પ્રકારના આઈએમપી ભવિષ્યવાણી છે એ બધું ત્યાં આપણે આપવાના છીએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ભવિષ્યવાણીમાં. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યુ.